તો મોરબીમાં રિક્ષામાંથી ચોરી કરવાનો પ્રયાસ। અજાણ્યો ઇસમ જે રિક્ષામાં ઘૂસીને ચોરી કરવાનો તેને પ્રયાસ કર્યો। પાછળ ઉભેલા માણસોને શંકા જતા ચોર ઊભી પૂંછડીએ ભાગ્યો હતો। લોકોએ અજાણ્યા ઇસમનો પીછો કર્યો પરંતુ તે નાસી છૂટ્યો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો આપ જે રીતે જોઈ શકો છો, એક યુવક કે જે રિક્ષામાં ચોરી કરવાનો તેણે પ્રયાસ કર્યો હતો, પાછળથી આવીને અચાનક તે રિક્ષામાં પ્રવેશે છે અને ચોરી કરવાનો પ્રયાસ કરે છે। જો કે શંકા જતા લોકો તેનો પીછો કરે છે, તેને પકડવાનો પણ પ્રયાસ કરે છે, પરંતુ તે નાસી છૂટ્યો હતો। અહીં હાલ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાય તેવા પ્રકારની વિગત છે। તો રિક્ષામાંથી ચોરી કરવાનો આ પ્રયાસ જે સામે આવ્યો છે। તો ભાવનગરમાં પણ થોડા દિવસે ચોરીનો બનાવ સામે આવ્યો। અહીં અજાણ્યા ઇસમ મોબાઈલ અને રોકડ રકમ લઈને ફરાર થયા। નટરાજ કોમ્પ્લેક્સ પર આવેલ મોબાઈલ દુકાનમાં ચોરીની ઘટના બની છે। શહેરના શિવાજી સર્કલ નજીકની આ ઘટના છે, જ્યાં અજાણ્યા શખ્સ દ્વારા દુકાનનો કાચના દરવાજાનો લોક ખોલીને રોકડ રૂપિયા 5,000 અને 25,000નો મોબાઈલ ચોરી કરી ફરાર થયો હતો ગઠ્યો। સમગ્ર ચોરીની ઘટનાએ સીસીટીવી કેમેરામાં કેદ થઈ। ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી। ત્યાં બપોરે હું 1:30 વાગે ઘરે જમવા ગયો અને જમીન 3:30 જેવું થયું છે। આવતા આવીને જોયું, શટર ઊંચું કર્યું તો અંદર કાચનો દરવાજાનો લોક તૂટેલો હતો। પછી અંદર તરત આવીને ગલ્લો જોયો તો ગલ્લાની અંદર 1 રૂપિયો નતો, ગલ્લો ખુલ્લો હતો। પછી તરત સીસીટીવી મારી દુકાનની અંદર લાગેલા છે તે ચેક કર્યા તો અંદરથી એક અજાણ્યો ઇસમ આવીને રૂપિયા ઉઠાવી ને એક મારો ફોન Fold 2 લઈને જતો રહ્યો છે। તો દ્વારકામાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરતી મદારી ગેંગ ઝડપાઈ છે। તાંત્રિક વિધિથી ઘરેલું નડતરની મુશ્કેલીઓ દૂર કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા હતા। એલસીબીએ સોનાના દાગીના પડાવી લેનાર 2 શખ્સોની ધરપકડ કરી છે। સોનાના દાગીના સહિત 9.32 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। આરોપી અંધશ્રદ્ધાળુ લોકોને ફસાવીને છેતરપિંડી કરતા હતા। હાલ બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। દાહોદમાં ખેતરમાંથી 9 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ગરબાડા તાલુકાના પાંદડી ગામેથી આ રેસ્ક્યુ થયું। અજગરનું જેસીબીની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। અહીં પાંદડી ગામે અજગર જોવા મળતા ભયનો માહોલ સર્જાયો હતો। જાગૃત નાગરિકે રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી। રેસ્ક્યુ ટીમ એ ઘટના સ્થળે પહોંચી અને અજગરને ખેતરમાંથી પકડ્યો હતો। નોંધે છે કે ખાડાની અંદર આ અજગર ફસાઈ ગયો હતો। ભારે જહેમત બાદ તેને બહાર રેસ્ક્યુ કરવામાં આવ્યો। જેસીબીની પણ મદદ લેવામાં આવી હતી। અહીં અજગરને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો। આગળ વાત કરીએ, રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે, ત્યારે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી બસંત બહાર સોસાયટી દ્વારા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું। આ વોકેથોનમાં સોસાયટીના 150થી વધુ સભ્યો હાજર રહ્યા। અલગ અલગ 3 રેન્જ જેમાં 5, 10 અને 21 કિલોમીટર વોકેથોનનું આયોજન થયું। વિવિધ પ્રકારના પ્રોત્સાહક ઇનામો પણ રાખવામાં આવ્યા હતા। છેલ્લા 4 વર્ષથી સોસાયટી દ્વારા આ વોકેથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વોકેથોન કરવા પાછળનો મુખ્ય હેતુ એ સોસાયટીમાં એકતા બની રહે અને વોકેથોનના બહાને સોસાયટીના સભ્યો ભેગા થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું। 150થી વધારે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને આ વોકેથોન આયોજન કરવાનું કારણ ઇટ ઇઝ વધુ કરીને આ યુનિટી માટે છે, બોન્ડિંગ બધા મેમ્બર્સનું। 3 ટાઈપનું વોકેથોન છે, 5 કિલોમીટર, 10 અને 21। જેની ક્ષમતા હોય, જેની અનુકૂળતા હોય એ પ્રમાણે બધા વડીલો હોય 5 થી 10 કિલોમીટર ચાલે છે અને યંગસ્ટર્સ છે એ બધા 21 કિલોમીટર ચાલે। તો ગીર સોમનાથના વેરાવળમાં બિલ્ડર અને ડેવલપર્સ તેમજ એસ્ટેટ બ્રોકરોની બેઠક મળી। સાંસદ, ધારાસભ્ય તેમજ પદાધિકારીઓ સાથે આ બેઠક થઈ। અહીં એસયુડીએ સુધારવા બાદ 1.5 વર્ષથી તમામ મંજૂરી પ્રક્રિયા ઠપ થઈ ગઈ છે। મંજૂરી ન મળતા 1.5 વર્ષથી બાંધકામ વ્યવસાય પણ ઠપ થયો છે। રાજ્ય સરકાર સાથે અનેક બેઠકો છતાં કોઈ ઉકેલ ન આવતા વહેલી તકે ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। જનપ્રતિનિધિઓએ બિલ્ડર અને ડેવલપર્સને ફરી હૈયા ધારણા આપી છે। આગામી દિવસોમાં સરકાર સાથે ફરી વાટાઘાટાની ખાતરી પણ અપાઈ। યોગ્ય નિર્ણયના અભાવે સ્થિતિ વિકટ હોવાનો સ્વીકાર પણ થઈ રહ્યો છે। 1.5 વર્ષથી કોઈ પણ પ્રકારની નગરપાલિકાના માધ્યમથી બાંધકામની મંજૂરી, લેઆઉટ પ્લાન મંજૂર થવા, સબ પ્લોટિંગ થવા
ઇમ્પેક્ટ ફીના કામ પૂરા થવા, આવા દરેક કામો છેલ્લા 1.5 વર્ષથી સરકારશ્રી સેવા તરફથી સદંતર બંધ કરી દેવામાં આવ્યા. બિલ્ડર છે, એન્જિનિયર છે, વકીલો છે, આ સિવાયના તમામ મજૂર વર્ગને બધા પારાવાર મુશ્કેલીમાં અને સંપૂર્ણપણે આર્થિક મંદીમાં ફસાઈ ગયા છે. બાંધકામની મંજૂરી મળતી નથી, બિનખેતીના પ્રશ્નો જે છે, તો આ બધા પ્રશ્નો જે છે એ ખૂબ ગંભીર છે. સીએમ સાહેબ હોય, નાયબ મુખ્યમંત્રી હોય, શહેરી વિકાસ મંત્રી હોય, બધા લોકો પોઝિટિવ છે અને ખૂબ પોઝિટિવ રીતે જ આ પ્રશ્નને એ લોકો સોલ્વ કરે છે. એશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંસ્થાપક અને પદ્મ વિભૂષણ સ્વર્ગીય ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ નિમિત્તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોટી ખાવડી ખાતે શ્રી ધીરુભાઈ અંબાણી ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં મેઘપર અને મોટી ખાવડી આસપાસની સરકારી શાળાઓની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ ટુર્નામેન્ટમાં મેઘપર તાલુકા શાળા ટીમ વિજેતા બની હતી, જ્યારે મોટી ખાવડી કન્યા શાળાની ટીમ રનર અપ રહી હતી. ગ્રામીણ વિસ્તારોની દીકરીઓમાં આત્મવિશ્વાસ અને ખેલકૂદની ભાવના જગાડવાના હેતુથી આયોજિત આ સ્પર્ધામાં તમામ ખેલાડીઓને સ્પોર્ટ્સ કિટ, શૂઝ અને ટી શર્ટ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી. વિજેતાઓને શિલ્ડ અને એવોર્ડ્સ આપીને મહાનુભાવો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. રિલાયન્સ ગ્રુપ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટ એ સ્થાનિક કન્યાઓ માટે પોતાની પ્રતિભા દર્શાવવાનું એક સશક્ત માધ્યમ સાબિત થયું. જામનગરના મોટી ખાવડી ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ નિમિત્તે ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ક્રિકેટ ગ્રાઉન્ડમાં આસપાસની ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓની જે વિદ્યાર્થીનીઓ છે, જે વિદ્યાર્થીનીઓ બાળકીઓ છે, એ બાલિકાઓ માટે હાલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, સવારથી જ ભારે ઉત્સાહ વચ્ચે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. અહીં જે વિદ્યાર્થીની છે એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, આજે ટુર્નામેન્ટમાં ભાગ લીધો, કેવું આયોજન હતું? આજે અમે જે ટુર્નામેન્ટમાં ભાગ લીધો તે ટુર્નામેન્ટ રિલાયન્સ તરફથી દેવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટ ધીરુભાઈ અંબાણીના જન્મદિવસની નિમિત્તે રમાડવામાં આવ્યો છે. અમને આ છેલ્લા 15 દિવસથી અમે આ ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. અમે જ્યારે સાંભળ્યું કે અમારે ક્રિકેટ રમવા જવાનું છે તો અમને બધાને ખૂબ જ ઉત્સાહ થયો. અમને આ ક્રિકેટ રમવાની ખૂબ મજા આવી. ક્રિકેટ રમી રહ્યા છે, કેવો માહોલ છે? કારણ કે જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે, આયોજનને કેવી રીતના જોવો છો? ખૂબ સરસ. રાષ્ટ્ર સ્વહ નારી હસ્તી, આ ઉક્તિને સાર્થક કરવા માટે એશિયાની મોટી રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના આદ્ય સ્થાપક એવા ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ નિમિત્તે સરસ મજાનું ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનની અંદર સરકારી શાળાઓની નાની જગદંબા જેવી દીકરીઓ અને નારી સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે આ સરસ મજાનું ક્રિકેટનું સતત 2 મહિનાથી દીકરીઓ છે એ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી રહી છે. રિલાયન્સ દ્વારા ખૂબ જ સારો એવો સપોર્ટ આપવામાં આવે છે અને સરસ મજાની ટીમો જો આવી રીતે આગળ વધશે તો મને એવું લાગે છે કે ભવિષ્યના વર્લ્ડ ચેમ્પિયનશિપની અંદર આપણા જ એરિયાની કોઈ એક દીકરી છે સ્મૃતિ બંધાના તરીકે ઉભરી આવશે અને સરસ મજાનું આયોજન. સાથે સાથે દરેક દીકરીઓને બૂટ છે, મોટા પ્રાઇઝીસ છે એ પણ આપવામાં આવે છે. સરસ મજાના ટી શર્ટ પણ તમે જોઈ શકો છો, એનું પણ આયોજન કર્યું છે. આ તકે આ જગદંબા જેવી દીકરીઓને જે આ માહોલ મળ્યો છે, આ ખૂબ જ ખુશીની વાત છે, આનંદની વાત છે કે નાની દીકરીઓ છે એને આવો સરસ માહોલ અને આવું સરસ વાતાવરણ ક્રિકેટનું મળ્યું, સ્પોર્ટમાં આગળ વધશે અને ખૂબ ધન્યવાદ રિલાયન્સને ધન્યવાદ પાઠવવામાં આવી રહ્યા છે. જામનગરની અંદર મોટી ખાવડીમાં જે આ ટુર્નામેન્ટ છે તે ટુર્નામેન્ટ અનેરું આયોજન છે તે ગણાવી રહ્યા છે અને લોકો પણ જે દીકરીઓ અહીંયા જોડાઈ છે, દીકરીઓ પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રિલાયન્સનો આભાર વ્યક્ત કરી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 27 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થયો છે. સાળંગપુર ધામના પરમ પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા હનુમાન ચાલીસા યુવા કથાનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો, જેને લઈને વિરાણી હાઈસ્કૂલથી નીકળેલી 1 કિલોમીટર લાંબી પોથી યાત્રામાં હાથીની અંબાણી, વિન્ટેજ કાર અને સાંસ્કૃતિક નૃત્યોએ આકર્ષણ જમાવ્યું હતું, જેનાથી સમગ્ર શહેર એધામભય બન્યું હતું. કથાના માધ્યમથી ભક્તિ, ભજન અને પૂજનનું ત્રિવેણી
ત્રણેય સંગમ રચાયો છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા. આ પ્રસંગે સ્વામીજીએ સદભાવના ટ્રસ્ટની પર્યાવરણ સેવાને બિરદાવતા જાહેરાત કરી હતી કે કથા દરમિયાન રક્તદાન કરનાર દરેક ભક્તના મનમાં ટ્રસ્ટ દ્વારા એક વૃક્ષ રોપવામાં આવશે, જે માનવ સેવા અને પ્રકૃતિ જતનને અનોખો સંદેશ આપે છે. અગર વાત કરીએ મોરબીમાં ખેડૂતને હની ટ્રેપમાં ફસાવી લાખોની લૂંટ આચરવામાં આવી. ખેતમજૂર રાખવાના બહાને સંપર્ક કરી મહિલાએ ખેડૂતને ફસાવ્યો. વાંધાજનક વિડીયો બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપી. ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 1.14 કરોડની માંગણી કરી હતી. ટોળકીએ ખેડૂત પાસે સોનાના બિસ્કિટ અને ચેઇન સહિત 53.50 લાખ પડાવ્યા. તો ખેડૂતને હની ટ્રેપમાં ફસાવનાર ટોળકીના 5 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. હજુ મુખ્ય મહિલા આરોપી સહિત 3 આરોપીઓ ફરાર છે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મુખ્ય મહિલા આરોપી સામે અગાઉ જસદણમાં પણ ગુનો નોંધાયો છે. બાતમાં ભીડીને અને બીજા જે એના સાગરીતો છે તે એના અશ્લીલ ફોટો વિડીયો તેઓના ઉતારી લઈને પછી એમને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું, જેમાં શરૂઆતમાં તેમની પાસેથી 2 તોલાનો સોનાનો એક અછોડો અને 1 લાખ રૂપિયા રોકડા લઈ લીધા હતા અને ત્યારબાદ ટુકડે 100 ગ્રામનો એક એવા 4 સોનાના બિસ્કિટ તેમની પાસેથી કઢાવ્યા હતા. તો ખેડૂતને હની ટ્રેપમાં ફસાવવાનો જે આ મામલો સામે આવ્યો છે તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. હજુ મુખ્ય મહિલા આરોપી ફરાર છે. જોકે અત્યાર સુધીમાં 5 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ વધુ આગળ વધી શકે એમ છે, કારણ કે આ મહિલા ગુનેગાર સામે જસદણમાં પણ ગુનો નોંધાયો છે અને હજુ પણ કેસ નોંધાયા હોય અથવા તો આવા પ્રકારના બનાવ બન્યા હોય તેની તપાસ થશે. અગર વાત કરીએ રફતારનો રાક્ષસ, બેકાબુ રફતાર પર બ્રેક જરૂરી છે. મહેસાણામાં બેફામ રફતારમાં અકસ્માત થયો. ખેરવા લગણજ રોડ પર આ અકસ્માત સર્જાયો, જ્યાં પૂરપાટ જતા બાઇકે બીજી બાઇકને ટક્કર મારી. 2 બાઇક વચ્ચે ટક્કર થઈ. બાઇક સવાર બંને ઘાયલ થયા. અકસ્માતમાં એક બાળકનો આબાદ બચાવ થયો. આખર નજીક પેટ્રોલ પંપ નજીક આ ઘટના બની, જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. તો જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખૂબ જ ગંભીર અકસ્માત. અહીં સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ. જોકે બાઇક સવાર 2 લોકોને ઈજા પહોંચી છે. બાળકનો આબાદ બચાવ થયો હતો. તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.